નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોની અંદર વાત કરવાનો છે. ખૂબ અગત્યની જે વાત છે કે ભાઈ ટેકાના જે ભાવ છે 2026માં નવા જે ભાવ આવ્યા છે ટેકાના, એની અંદર આપણા 2025ની અંદર કેટલા ભાવ હતા અને 2026ની અંદર આ બધી કોમોડિટીની અંદર નવા ભાવ કેવા રહે અથવા કયા કયા ભાવ છે એ આપણી જે કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે દર વર્ષે એની યાદી છે જે ટેકાના પાક છે એની અંદર કેટલા પાક છે એનો સમાવેશ છે. તો ખાસ કરીને અત્યારે જે ભાવ આવ્યા છે એ આપણા છે ચોમાસા સિઝન એટલે કે ખરીફ સિઝનના ભાવ. એની અંદર જે કાંઈ પાક આપણા મગફળી, કપાસ, સોયાબીન છે, તુવેર છે, મગ, અડદ, તલ, બરોબર, મકાઈ, બાજરો, જુવાર, બધા જે પાક છે એમાં બધાનો ચોખાથી લઈને બધા પાકનો સમાવેશ છે એ ખરીફ પાકોની અંદર થતો હોય છે. તો એના જે ભાવ છે એ આજે આપણે જાણવાના છે. અને બિયારણની અંદર અત્યારે જે આપણી સ્કીમ હાલી રહી છે આઈ ખેડૂત ઉપર કે ભાઈ બિયારણ જે માંડવીનું અને તલનું બિયારણ છે તો એની અંદર 17,000 રૂપિયા તમને સહાય છે એ કઈ રીતે મળે અને એનું ફોર્મ ક્યાં ભરવું અને કઈ રીતે તમને બિયારણ છે એ મળવાનું છે, તો એની વિશે આપણે વાત છે આખી કરવાના છે. તો મિત્રો, એક નાની એવી વિનંતી છે કે જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી માહિતી છે એ તમને નવી નવી મળતી રહે. અને બેલ આઇકોન જે છે આપણું ઘંટડીનું બટન દબાવી દેજો અને એમાં ઓલ નોટિફિકેશન કરી દેજો એટલે આવી માહિતી જે કાંઈ નવી આવી તમને ડાયરેક્ટ મળી જાય. તો હવે આપણે ટેકાના નવા જે ભાવ છે એની વાત કરીએ તો મગફળીની અંદર ખાસ કરીને આપણા 2025ની અંદર 1453 રૂપિયા એક મણનો ભાવ હતો. એ હવે જે આ નવો ભાવ આવ્યો છે ટેકાનો એની અંદર આપણે 1520 રૂપિયાની આસપાસ છે એનો વધારો એટલે કે 60 થી 70 રૂપિયા આસપાસનો એક મણની અંદર વધારો છે એ કરવામાં આવ્યો છે. પછી બીજા નંબર ઉપર છે આપણો કપાસ. તો કપાસનો ભાવ આપણા ગયા વખતે જે હતો એની અંદર આપણે 1540 રૂપિયા ટેકાનો ભાવ હતો. તો એ જે ભાવ છે એ આપણે 1740 આજુબાજુ કરી દેવામાં આવ્યો છે, 1740 રૂપિયા કપાસની અંદર. હવે આમાં બે વિભાગ છે. આપણે મીડિયમ સ્ટેબલ એટલે કે નાના પૂંપડા વાળો કપાસ આવે અને ટૂંકા અથવા લાંબા પૂંપડા વાળો આવે અને ટૂંકા પૂંપડા વાળો એટલે આપણે જેને આપણે મઠિયું કપા કહેતા હોય તો એનો ભાવ છે એ આપણો મેક્સિમમ છે એ આપણને 1740 રૂપિયા સુધી મળી શકે, બરોબર. એટલે એ કપાસની અંદર આ રીતેનું ડિવાઇડેશન કરેલું છે. તો જે સોયાબીન છે એનો આપણે 1065 રૂપિયા ભાવ હતો ગયા વખતે, તો એની અંદર પણ આપણે 100 થી 150 રૂપિયાનો વધારો છે એ વધારી અને 1150 આસપાસ જે સોયાબીનના ભાવ છે એ નક્કી કરવામાં આવ્યા છે ટેકાના ભાવની અંદર. પછી મગ અને અડદ છે તો એમાં 1750 અને 1550 ગયા વખતે 25માં હતા. તો મગ છે એના 1750 ની જગ્યાએ 50 ના વધારા સાથે 1800 કરવામાં આવ્યા છે. અને અડદ જે છે એની અંદર 1540 હતા એના 1650 એટલે કે 100 રૂપિયા જેવો વધારો છે એ મગ અને અડદની અંદર કરવામાં આવ્યો છે ટેકાના ભાવમાં. હવે જે તુવેર છે એની અંદર આપણે ખાસ કરીને 1600 રૂપિયા આપણે ગયા વખતનો જે ભાવ હતો એમાં 1600 રૂપિયા હતા. તો હવેનો જે ભાવ છે એ આપણો 100 રૂપિયા વધારે સાથે 1700 રૂપિયા કરવામાં આવ્યો છે, બરોબર. તો તુવેરની અંદર મગ, અડદ, તુવેર જે બધા આપણા કઠોળ છે એની અંદર પણ જે ટેકાનો ભાવ છે એ ગયા વખતે કરતા ઘણો બધો 50-100 રૂપિયા છે એની અંદર વધારવામાં આવ્યો છે. અને તલનો જે ભાવ છે એ 1970 રૂપિયા હતો એનો 2070 રૂપિયા કરવામાં આવ્યો છે એટલે એની અંદર પણ 100 રૂપિયાનો વધારો છે એ કરવામાં આવ્યો છે. તો આ બધું આપણા ખરીફ સિઝનના જે ટેકાના ભાવ છે એનું આખું લિસ્ટ અહીં તમને બતાવ્યું છે કે ભાઈ આપણે ગયા સિઝનમાં કેટલા ભાવ હતા અને કેટલો એમાં વધારો આવ્યો છે. તો ખાસ કરીને આપણે મગફળી છે એની અંદર અને કપાસની અંદર આપણે ભાવ છે એમાં 70 થી 80 રૂપિયા છે એ મગફળીની અંદર અને કપાસ છે તો એની અંદર આપણે 1500 થી 1700 એટલે 200 રૂપિયા જેવો એની અંદર પણ વધારો છે એ કરવામાં આવ્યો છે. હવે જે ખાસ મકાઈ છે, બાજરી છે, જુવાર છે, ચોખા છે તો એ બધાની અંદર પણ ટેકાનો ભાવ છે એ વધારો થોડો થોડો કરવામાં આવ્યો છે, પણ એટલો બધો ખાસ નથી કરવામાં આવ્યો. મને તમને 10 થી 15 રૂપિયાનો ખાલી વધારો છે એ આ પાકોની અંદર કરવામાં આવ્યો છે. પરંતુ જે આપણે અગત્યનો મગફળી પછી જે સૂર્યમુખીનો પાક છે તો એની અંદર પણ જે આપણે ગયા વખતે 1545 રૂપિયા જે ભાવ હતો એની અંદર આપણે 150 રૂપિયાનો વધારો કરીને 1600 થી 1640 રૂપિયા જેવું જે સૂર્યમુખી છે આપણો તેલીબિયાંનો પાક જે આપણે સનફ્લાવરનું તેલ ખાઈએ છીએ, બરોબર. તો આ
તેલીબિયાંનો પાક છે તો એની અંદર પણ વધારો છે એ કરવામાં મિત્રો આવ્યો છે. હવે જે આ બધા આપણા પાક છે એનું આપણે આયોજન કઈ રીતે કરવું કે ભાઈ પાક છે એનું આયોજન આપણામાંથી કયા પાક વાવવા, તો આપણે ઘણા કહેતા હોય મગફળી વાવીએ, કોઈક કહેતા હોય કપાસ વાવીએ, બરોબર. તો એ અલગ અલગ તમારા દ્રષ્ટિકોણથી તમે આનું વાવેતર છે કરી શકો, અને એમ ન કરવું હોય તો આપણે આંતરપાક પદ્ધતિથી પણ બે પાક કરી શકીએ. ભાઈ ત્રણ ચાર લાઈન છે એ મગફળીની કરો અને એક લાઈન છે એ કપાસની કરો, એટલે એકાદો પાક ફેલ જાય તો વાંધો આપણને ઓછો આવે. હવે જે બિયારણની અંદર સહાય મળે છે એની અંદર અત્યારે સહાય છે એ ચાલુ જ છે આ ખેડૂત પોર્ટલ ઉપર. આ ખેડૂત જે પોર્ટલ છે એની ઉપર તમારે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેતી હોય છે. તો માંડવી જે આપણું મગફળીનું બિયારણ છે એ અને તલનું બિયારણ, બંને બિયારણની અંદર અત્યારે રાજ્ય સરકાર છે એ ડાયરેક્ટ સહાય તમને આપી રહી છે. વધારેમાં વધારે તમને 17,100 રૂપિયા આ જે બિયારણ છે માંડવી અથવા તલનું એની પાછળ મળવા પાત્ર છે. આ સબસિડી સીધી તમારા ખાતામાં આવતી હોય છે. આના જે ફોર્મ છે એ આ ખેડૂત પોર્ટલ જે આપણું ઓનલાઈન છે એની ઉપરથી ભરાય છે, અને છેલ્લી તારીખ છે એ આપણી 17 તારીખ છે. આવતી 17 જે કાલે પ્રમ દિવસ છે તો ત્યાં સુધી આ ફોર્મ છે એ ભરાવાના છે અને ચાલુ છે. ને આની અંદર કોઈ વહેલાઈ પહેલાના ધોરણે નથી, ડ્રો સિસ્ટમથી કરવાનું છે. એટલે ફોર્મ તમે જો ભરેલું હોય, વારો આપણો આવી જાય તો તમને મેક્સિમમ 17,100 રૂપિયા મળવા પાત્ર છે, અથવા વધારેમાં વધારે 1 હેક્ટર, બરોબર. એટલે કે 6 થી 6.5 વીઘાની અંદર જે મગફળીનું બિયારણ તમને જોવે એ તમે ખરીદી કરો તો તમને 17,100 રૂપિયા સબસિડી છે એ ડાયરેક્ટ તમારા ખાતામાં છે એ સરકાર નાખતી હોય છે. તો આ રીતે માંડવી અને તલના બિયારણની અંદર આ સહાય જે ચાલુ છે એનો લાભ પણ આપણે લઈ શકીએ, બરોબર. અને ખાસ કરીને આ જે મગફળી છે એની અંદર ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હતો કે ભાઈ આ બિયારણ છે એમાં માંડવી આપે કે બિયારણ આપે અથવા ક્યાંથી લેવાનું. તો આ જે સરકારે એની જે એજન્સી નિમેલી છે એની અંદર ખાસ કરીને એફપીઓ, તો જે તાલુકાની અંદર એફપીઓ હશે તો ત્યાંનું કામ છે એ આપવામાં આવશે. એટલે ત્યાંથી તમારે ખરીદી કરી બિયારણની અને એનું જે બિલ છે એ તમારે ઉપર રજૂ કરવાનું રહેતું હોય છે. એટલે સબસિડી છે એ તમને ડાયરેક્ટ ત્યાંથી મળી જાય, બરોબર. તો આજના જે મુખ્ય આપણા મુદ્દાઓ હતા એની અંદર આપણો ખાસ કરીને ટેકાના ભાવની અંદર 2026માં કેટલો વધારો થયો છે એ આપણે જોયું, અને આ બિયારણની જે સહાય છે તો એની અંદર આપણે સહાય છે કઈ રીતે આ ખેડૂત પોર્ટલ ઉપરથી મેળવી શકીએ તો એની મિત્રો વાત કરવાની હતી. તો આપણે આજે આમાં તમને સમજાઈ ગયું હશે. તો હવે નવી ફરી આવી માહિતી સાથે ફરીથી મળશું. ત્યાં સુધી અસ્તુ, આભાર.